લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે રાહુલ ગાંધીએ લોકસભામાં એવો દ્રઢ નિશ્ચય રજૂ કર્યો હતો કે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે. ચૂંટણીને 2.5 વર્ષ કરતાં વધુ સમય બાકી છે ત્યારે રાહુલ ગાંધીએ વર્ષ 2027ના ચૂંટણી જંગ માટે રણશીંગુ ફૂંકવા ગુજરાત પહોંચ્યા. રાહુલ ગાંધીએ સવારથી બપોર સુધીમાં 3 બેઠક યોજી, જેમાં 8 અને 9 એપ્રિલે યોજાનાર અધિવેશનમાં એઆઈસીસી ગુજરાત કોંગ્રેસનો રોડ મેપ તૈયાર કરી અને સોંપ્યો છે. દરેક નીતિઓની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવી. પ્રથમ બેઠક વિધાનસભામાં વિપક્ષ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખની સાથે કરી. બેઠકમાં અનેક સૂચનોની આપ-લે કરાઈ. બાદમાં પોલિટિકલ એફેર્સ કમિટીની બેઠક યોજી હતી, જેમાં કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ પ્રભારી વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા અને એઆઈસીસીના સંગઠન સચિવ કેસી વેણુગોપાલ હાજર રહ્યા હતા. બાદમાં કોંગ્રેસના કિસાન સેલ, ડોક્ટર સેલ સહિત 18 સેલના ચેરમેનોની સાથે રાહુલ ગાંધીએ બેઠક યોજી હતી, જેમાં શું કામગીરી થઈ શકે, કયા કાર્યક્રમ કરી શકાય અને ગુજરાતના નાગરિકોને કેવી રીતે ન્યાય અપાવી શકાય તે માટે ચર્ચા કરવામાં આવી.